હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે ચર્ચા કરીશું કે 12 કલાકનું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, અને મારું ટાઈમ ટેબલ છે એ તમે પણ ફોલો કરી શકો છો, કાં તો તમારું પોતાનું પણ બનાવી શકો છો. પણ મારી રીતે તમે ફોલો કરશો તો આરામથી તમને 12 કલાક વંચાઈ જશે. બરાબર, મેં અગાઉ પણ કીધું હતું અને પણ આજે પણ કહું છું કે આરામથી રનિંગની સાથે સાથે પણ 12 કલાક રીડિંગ થઈ શકે છે. પછી રનિંગ પૂરું થઈ જાય પછી 14 કલાક પણ કરી શકાય. બરાબર, એટલે એ રીતનું શેડ્યુલ બનાવી દેવાનું રનિંગ પૂરું થઈ જાય પછી. પણ અત્યારે રનિંગની સાથે સાથે પણ 12 કલાક કેવી રીતે વાંચી શકાય એનો આપણે આજે ચર્ચા કરીશું. તો જે તમે આ વિડીયો લાસ્ટ સુધી બનાવી રહેશો તો તમને ખૂબ યુઝફુલ થશે. અને આમાં પણ આપણે પ્લાનિંગ કર્યું છે કે સવારે શું વાંચવું, બપોરે શું વાંચવું અને રાત્રે શું કરવું. બરાબર, એ રિલેટેડ બધું બનાવ્યું છે. તો લાસ્ટ સુધી બનાવી રહેજો અને વિડીયો ખૂબ યુઝફુલ થશે. તો બીજા પણ મિત્રોને શેર કરતા રહેજો. બરાબર, તો દોસ્તો તમે જોઈ શકો છો કે 12 કલાકનું ટાઈમ ટેબલ છે એ મેં કેવી રીતે બનાવ્યું છે. તો સવારે 4 વાગે ઉઠી જવાનું એમાં રનિંગ કરવા માટે. બરાબર, ફ્રેશ બેશ થઈ અને પછી રનિંગ કરવા જવાનું. એટલે પછી 4 વાગે ઉઠી અને પછી 4 થી 6ની અંદર રનિંગ પૂરું કરી દેવાનું. જો સવારે 4 વાગે ઉઠો છો અને રનિંગ કરવા જાઓ છો તો 6 વાગ્યા સુધીમાં બધું પૂરું કરી દેવાનું રનિંગ. કાં તો જો રનિંગ કરવા નથી જતા તો 6 વાગે ઉઠવાનું અને 6 વાગે પછી બધું તૈયાર થઈ અને 7 વાગ્યા સુધીમાં નાસ્તો બાસ્તો કરી તૈયાર થાય અને 7 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જવાનું. બરાબર, પછી બધું કમ્પ્લીટ થઈ જાય, ફ્રેશ બેશ થઈ જાવ, નાસ્તો બાસ્તો કરી લો અને પછી 8 થી 1 વાંચવાનું. બરાબર, 8 થી 1 વાંચવાનું. એમાં શું વાંચવાનું એ પછી આપણે નીચે ચર્ચા કરીશું. પણ 8 થી 1 વાંચવાનું એ 5 કલાક થવા જોઈએ અને એ 5 કલાક કમ્પ્લીટ થવા જ જોઈએ સવારના 8 થી 1માં. બરાબર, એ 5 કલાક પૂરા થાય એમાં 5 કલાકમાં એક કલાકનો જે ટાઈમ હોય એમાં 5 મિનિટની બ્રેક લઈ લેવાની. 1 કલાક થાય એટલે 5 મિનિટ બ્રેક લઈ લેવાની. પાછી એવી રીતના બીજો કલાક થાય એમ 5 મિનિટ બ્રેક લઈ લેવાનું. બરાબર, એ રીતનું ટાઈમિંગ લેવાનું. પછી 1 થી 2માં જમી લેવાનું. બરાબર, એમાં કોઈ બી તમે મોબાઈલ યુઝ કરી શકો છો બધું. પછી 3 થી 8 પાછું વાંચવા બેસી જવાનું, જેમાં 3 થી 8માં બીજું શું વાંચવાનું નેક્સ્ટ આપણે પાર્ટ એ અને પાર્ટ બી એમ બધું રીતના ચર્ચા કરીશું. બરાબર, એટલે બધા વિષય કવર થઈ જાય અને પાર્ટ એ અને પાર્ટ બી બંને જરૂરી છે. તો બંને માર્ક્સ લાવવા જરૂરી છે એટલે આપણે એ પણ ચર્ચા કરીશું. તો 3 થી 8 વાંચી લેવાનું, એ 5 કલાક થશે. બરાબર, એટલે 5 ને 5 10 કલાક એ થઈ જશે. પછી 8 થી 9માં જમી લેવાનું. એમાં મોબાઈલ યુઝ કરવો હોય કંઈ બી ફ્રી ટાઈમમાં કંઈ બી કરવું હોય તો 8 થી 9માં જમી અને બધું પૂરું કરી અને પછી 9 થી 11માં 2 કલાક છે એ ફરીથી વાંચવા બેસી જવાનું. અને ટોટલ 5 અને 5 10 કલાકે અને 2 કલાક એટલે ટોટલ 12 કલાકનું રીડિંગ ડેલીનું થઈ જશે. બરાબર, આ રીતનું આપણું ટાઈમ ટેબલ છે. હું પણ આ રીતે ફોલો કરું છું, તમે પણ આ રીતે ફોલો કરી શકો છો. પછી છે કે શું વાંચવું. બરાબર, સવારે શું વાંચવું, બપોરે શું વાંચવું અને રાત્રે શું વાંચવું. એમાં સવારે આપણે 8 થી 1 વાત કરી, એમાં શું શું વાંચવું. તો પાર્ટ એનો જે પાર્ટ એ છે, બરાબર, કોન્સ્ટેબલ માટે કોન્સ્ટેબલનો પાર્ટ એ છે એ ગણિત છે. ગણિત છે એ 30 માર્ક્સનું છે. બરાબર, એટલે ખાસ આઈએમપી છે ગણિત, કેમ કે ગણિતમાં આપણે 40% પણ લાવવાના છે. ગણિત, મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી આ ત્રણમાંથી પાર્ટ એમાંથી 40% કરવાના છે. એટલે ગણિતમાં 2 કલાક આપવાના દરરોજના, 2 કલાક આપવાના ગણિતને, એટલે 30 માર્ક્સનું કવર એ થાય. પછી રિઝનિંગ આપવાના 2 કલાક, 30 માર્ક્સનું એ કવર થાય. અને ગુજરાતી 1 કલાક આપવાનું એટલે 20 માર્ક્સ એ કવર થાય. બરાબર, એટલે ગણિત છે એક ચેપ્ટર કાત કરો છો તમે તો એ 2 કલાક આપવાના. એમાં એક્સરસાઇઝ ગણવાની, કોઈ બીજા ચેપ્ટરમાંથી કાં તો કોઈ બીજી પ્રકાશન હોય એમાંથી, કોઈ પીડીએફ હોય ઓનલાઈન એમાંથી ગણિતના એક ચેપ્ટર પૂરું કરવાનું એમ. એટલે 30 માર્ક્સનું છે એમાંથી એક ચેપ્ટર કરો એટલે 2 માર્ક્સ એ થઈ જાય. બરાબર, પછી રિઝનિંગ 2 કલાક આપવાનું, 30 માર્ક્સનું એ છે એટલે 2 માર્ક્સ એ થઈ જાય. પછી ગુજરાતી છે એ ગુજરાતી તો બહુ ફટાફટ પૂરું થઈ જાય એટલે 20 માર્ક્સનું છે એટલે ઓલમોસ્ટ એમાં પણ કવર થઈ જાય. બરાબર, એટલે આ છે પાર્ટ એ આપણે સારી રીતે કવર કરવા માટે દરરોજનું દરરોજ કરવું પડશે પ્લાનિંગ. એટલે 2 કલાક ગણિતને આપવાનું, 2 કલાક રિઝનિંગને અને 1 કલાક ગુજરાતીને, એટલે ટોટલ આ 5 કલાક થયા સવારના. બરાબર, સવારના 5 કલાકમાં 8 થી 1માં આટલું પાર્ટ એ કરવાનું. પછી બપોરે 3 થી 8 વાંચો છો. બરાબર, તો બપોરે પાર્ટ બી લેવાનું. બરાબર, પાર્ટ બી લો છો એમાં બંધારણ 2 કલાક લેવાનું, એમાં 30 માર્ક્સનું બંધારણ છે. બરાબર, એટલે બંધારણ 2 કલાક લઈ લેવાનું. પછી ભૂગોળ લેવાનું, જે તમને સબ્જેક્ટ ગમતો હોય. પછી તો કેમ કે આ સ્કોરિંગ સબ્જેક્ટ છે એ ખાસ લઈ લેવાનું કે ગણિત, રીઝનિંગ, ગુજરાતી અને બંધારણ આ છે એક સ્કોરિંગ સબ્જેક્ટ. એ ટોટલ 120 જેવું થઈ જાય છે. 30 ને 30 60 અને 80 આ. બરાબર, 80 90 અને 110 120 અને આ ભૂગોળ, ઇતિહાસ એમાંથી કોઈ એક સબ્જેક્ટ લઈ લેવાનો એટલે એમાંથી પણ થોડું કવર થઈ જાય. એટલે ભૂગોળ 2 કલાક વાંચી લેવાનું અને ઇતિહાસ 1 કલાક વાંચી લેવાનું. બરાબર, એટલે આ ટોટલ કવર થઈ જશે બધું. એટલે આ જે છે એટલું જ 120 માર્ક્સનું થઈ જાય છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવાનું.
પછી છે રાત્રે 9 થી 11, તો 9 થી 11માં શું વાંચવાનું કે રિવિઝન જેટલું સવારે કર્યું હોય એટલું ફરી આપણે એકવાર રિવિઝન ફાસ્ટ રિવિઝન કરી દેવાનું, બરાબર. એટલે જેટલું ફાસ્ટ રિવિઝન કરશું એટલું સારું, કેમ કે જે આપણે વાંચ્યું છે બંધારણ એને ફટાફટ એકવાર જોઈ લેવાનું, ભૂગોળ વાંચ્યું છે એને ફટાફટ એકવાર જોઈ લેવાનું, ઇતિહાસ વાંચ્યો તો એને જોઈ લેવાનું, બરાબર. એટલે આ ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો લખવાનું બાકી છે, પણ એ આપણે પછી એડ કરવાનું, કેમ કે એ અત્યારે કરી લઈશું તો આપણે ટાઈમ ટેબલમાં અંદર એડ નહીં થાય, બરાબર. એટલે સાંસ્કૃતિક વારસો છે એ પણ વાંચી લેવાનો. એટલે એમાં શું કે આ 3 છે એ 50 માર્ક્સનું છે, બરાબર. બંધારણ એટલું 30 માર્ક્સનું છે. એટલે આમાંથી એ કોઈ 1-2 સબ્જેક્ટ કરશો તો પણ એ 10 માર્ક્સનું 20 માર્ક્સનું કવર થઈ જાય. એટલે આપણે 5 સબ્જેક્ટ લઈને ચાલીએ, બરાબર. 3 આ સબ્જેક્ટ અને બંધારણ અને ભૂગોળ કે ઇતિહાસ કે વારસો આ 3માંથી કોઈ એક સબ્જેક્ટ લઈશું એટલે એમાંથી પણ કવર થઈ જાય. એટલે આપણે ટોટલ 120 જેવું ડેલીનું કરશું, 120નું, બરાબર. એટલે વાંધો આવશે નહીં. પછી બીજા સબ્જેક્ટ છે એ બધા કવર થઈ જશે. પછી જીકે છે, કરંટ અફેર છે, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, બરાબર. એટલું છે એ પછી કવર થઈ જશે. પણ અત્યારે જેટલા સ્કોરિંગ સબ્જેક્ટ છે એ પહેલાં કરવાના, ગણિત, રિઝનિંગ, ગુજરાતી, બંધારણ અને આ 3માંથી કોઈ એક સબ્જેક્ટ કરી લેવાનો. એટલે ટોટલ તમે 5 સબ્જેક્ટ લઈને ચાલશો તો પણ વાંધો આવશે નહીં. 3 આ અને બંધારણ, ભૂગોળ અને ઇતિહાસ આટલા લઈને ચાલશો તો પણ વાંધો આવશે નહીં, બરાબર. એટલે આ છે ટોટલ આપણે 120નું માર્ક છે એ આરામથી આમાં પાર્ટ બીમાં કવર થઈ જાય, બરાબર. અને રાત્રે છે એ 2 કલાક રિવિઝન કરી દેવાનું, એટલે વાંધો આવે નહીં. પછી સવારે ઉઠો તો એકવાર પાછું એ જે સવારે રાત્રે વાંચ્યું હોય આગળના દિવસે એ એકવાર રિવિઝન કરી દેવાનું, એટલે એમાં પણ ઓલમોસ્ટ કવર થઈ જાય, બરાબર. તો આ રીતનું ડેલીનું પ્લાનિંગ છે. પછી નેક્સ્ટ ટાઈમ છે આપણે સવારે શું કરવાનું, કયા ચેપ્ટર કરવાનું, મેથ્સમાં કયા કરવાના, રિઝનિંગમાં કયા કરવાના એ લઈને આવીશું, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં ખાસ કરીને જોડાયેલા રહેજો. આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે, બરાબર. 12 કલાકનું ટાઈમ ટેબલ છે કેવી રીતે બનાવ્યું છે મેં, અને સવારે શું કરવાનું, બપોરે શું કરવાનું, રાત્રે શું કરવાનું, બરાબર. બને ત્યાં સુધી ખાસ રિવિઝન કરવાનું. રાત્રે સૂતા પહેલાં 2 કલાક અને સવારે ઉઠો ત્યારે પણ જે વાંચ્યું એનું રિવિઝન કરી દેવાનું, એટલે જે વાંચ્યું છે એ ભૂલાઈ ના જાય, બરાબર. અને રિવિઝન છે એ દરરોજનું દરરોજ થવું જોઈએ, પછી બીજા દિવસે થવું જોઈએ, બરાબર. પછી વીકલી થવું જોઈએ અને મંથલી થવું જોઈએ. આ 4 ટાઈમ વાર રિવિઝન કરશો એટલે યાદ છે એ રહેતું થઈ જશે. પછી યાદ ના રહેતું હોય તો બને ત્યાં સુધી લખીને તૈયારી કરવાની, બરાબર. કોઈ બી એક ટોપિક લીધો છે, કદાચ બંધારણ છે તો કદાચ અનુચ્છેદ નથી આવડતા કોઈ, તો બધા અનુચ્છેદો છે એ લખી અને 1-2 વાર, 3 વાર, 4 વાર એમ 5 વાર લખશો તો ધીમે ધીમે મોઢે આવી જશે, તો પછી યાદ રહી જશે, બરાબર. બધા ઘણા ખરાને એવું થતું હોય છે કે યાદ નથી રહેતું, પણ એ રીતના તમે યાદ રાખી શકો છો. પછી ઇતિહાસ છે તો વારંવાર તમે વાંચો પણ તો પણ નહીં આવડે, પણ શરૂઆતમાં જો તમે તૈયારી કરો છો તો બને ત્યાં સુધી પહેલાં 1 કે 2 વાર બુક વાંચી જાઓ, એમને કંઈ બી યાદ રાખ્યા વગર આખી વાર્તા છે એ બધી વાંચી જવાની ફટાફટ. પછી ધીરે ધીરે ખ્યાલ આવશે કે શું આવે છે અંદર એમ. પછી 1-2 વાર વંચાઈ જાય કમ્પ્લીટ અને પછી તૈયારી ચાલુ કરવાની કે મારે એક ટોપિક લેવું છે, તો સિંધુ કિન સભ્યતાનો એક ટોપિક લો તમે, હડપ્પા, તો એ હડપ્પા કમ્પ્લીટ તૈયાર કરવાનો. પછી ધીરે ધીરે માઇન્ડ મેપ છે એ મગજમાં આવતો રહેશે અને પછી આવડી જશે, બરાબર. ઇતિહાસ એવી રીતે કરી શકો છો. પછી ગણિત છે, ગણિતમાં પહેલાં બેઝિક ચેપ્ટરો છે એ બધા પૂરા કરવાના, જેમાં છેદ ઉડાડવાના છે, પછી ઘડિયા આવડવા જોઈએ, લસા ગુસા આવડવું જોઈએ, બરાબર. અને ઘન, વર્ગમૂળ એ બધા આવડવું જોઈએ. ખાસ ચેપ્ટર જેટલું બેઝિક મેથ્સ છે એ બધું આવડવું જોઈએ, જેના રિલેટેડ એડવાન્સ મેથ્સમાં ઇઝી પડે, બરાબર. પછી તમને ત્રિરાશિ મુક્તા આવડવી જોઈએ. તો એડવાન્સ મેથ્સ છે એ ખાસ કરીને બેઝિક તમારું લેવલ કમ્પ્લીટ હશે તો જ કામમાં આવશે, કેમ કે બેઝિકનું છે એ બધું એડવાન્સમાં યુઝફુલ થતું જ હોય છે, બરાબર. એટલે બને ત્યાં સુધી બેઝિક સ્ટ્રોંગ હશે તો પછી ઓટોમેટિક મેથ્સ આવડી જશે. પછી રિઝનિંગ એક એવું સબ્જેક્ટ છે કે જે તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, બરાબર. આવડતું હશે તો પણ તમારે ખાસ પ્રેક્ટિસ કરવું જ પડશે, અને ગણિત રિઝનિંગ છે એ રોજના રોજ કરવું જ પડશે. જો એક દિવસ સ્કીપ કરશો તો પછી એ ગેપ પડી જશે, તો પછી પાછું કરવા માટે પાછું ફરીથી શરૂઆત કરવી પડશે. એટલે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાંથી ચાલુ જ રાખવાનું, અને જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી મચેલા રહેવાનું. એટલે દરરોજ ગણિત રિઝનિંગ કરવાનું. આપણે નેક્સ્ટ ટેલિગ્રામમાં પછી ટાઈમ ટેબલ લાવીશું, બરાબર. એ ટાઈમ ટેબલ પ્રમાણે ફોલો કરવાનું કે આજે ગણિતમાં આ 2 ચેપ્ટર કરવાના છે, રિઝનિંગમાં 1 ચેપ્ટર કરવાનું છે, ટોટલ 3 ચેપ્ટર કરવાના છે, બરાબર, ડેલીના. એટલે ડેલીનું 90 દિવસનું પ્લાનિંગ રાખ્યું છું, બરાબર. એ 3 મહિનામાં કેવી રીતે પૂરું કરવું એ બધું આપણે શેડ્યુલ બનાવીશું. કાલથી શરૂઆત કરીશું, તો બધા જોડે રહેજો એટલે બધાને યુઝફુલ થાય, બરાબર. તો એ રીતના બધાને વાંધો આવશે નહીં. પછી ભૂગોળ છે ભારતના સંદર્ભે ખાસ કરી દેવાનું, ટોપિક વાઇઝ કરવાનું. જેટલા બી તમે તૈયારી કરો છો એ બધા ટોપિકનું એકવાર હાર્ડ કોપી જોડે જ રાખવાની, અને ટોપિકમાં ટીક કરતું રહેવાનું કે આ થઈ ગયું, બરાબર. જે થઈ જાય એ ટીક કરતું રહેવાનું, અને બુક વાઇઝ ટીક કરતું રહેવાનું. એમ બુકમાં આપેલું હોય તો બુકમાં કરી દેવાનું, કાં તો આપણે હાર્ડ કોપી છે
તો આ રીતના હાર્ડ કોપી કરી દેવાની અને પછી એ પ્રમાણે જે સિલેબસ હોય એ પ્રમાણે આપણે ટીક કરતું રહેવાનું અને એ રીતના વાંચતું રહેવાનું, બરાબર. અને ભૂગોળ છે એ ભારતના સંદર્ભે વધારે ખાસ પૂછાતો હોય છે, તો ભારતના સંદર્ભે ઓલમોસ્ટ બધું ભારતના સંદર્ભે છે તો એ કરી દેવાનું. કલ્ચર એક એવું વસ્તુ છે જે ગુજરાતના સંદર્ભે થોડું વધારે પૂછાતું હોય છે, પણ બાકી ઓલમોસ્ટ ઇતિહાસ ભૂગોળ છે એ ભારતના સંદર્ભે ખાસ કરી દેવાનું. પછી રિવિઝન કેવી રીતે કહું, તો રિવિઝન મેં કીધું એવી રીતે કે દરરોજનું દરરોજ કરવાનું, પછી સવારે કરવાનું, પછી વીકલી કરવાનું, પછી મંથલી કરવાનું, એ રીતનું દરરોજ કરવાનું, બરાબર. પછી અડધા એવું કરતા હોય છે કે એક બુક પૂરી કરવાની આખી અને પછી બીજી બુક પૂરી કરવાની, એમ. તો હવે સમય નથી, સમય ખૂબ ઓછો છે, એટલા માટે શરૂઆતમાં જે તમે વાંચો છો એના કરતાં 3-4 સબ્જેક્ટ છે એ જોડે લઈને ચાલવાના. એટલે જેટલું તમે જોડે લઈને ચાલશો એટલે બધા સબ્જેક્ટ કવર થતા જશે અને એટલું આપણું આમ વાંચેલું થોડું સારું રહેશે એમ. જેમ કે ગણિત લો છો તો ગણિત 30 માર્કનું છે, રિઝનિંગ 30 માર્કનું છે, કોન્સ્ટેબલની વાત કરું છું, બરાબર. પીએસઆઈમાં તો 50 માર્ક્સનું છે, 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે, બરાબર. પણ હું કોન્સ્ટેબલની વાત કરું છું અત્યારે, તો ગણિત છે 30 માર્ક્સનું છે, એટલે દરરોજનું તમે 2 માર્ક્સનું કરો એટલે 2 માર્ક્સનું ગણિત થાય, 2 માર્ક્સનું રિઝનિંગ થાય અને ગુજરાતી છે 20 માર્ક્સનું, બરાબર. તો એમાંથી તમારે કવર થઈ જાય. એટલે આ 30, 60 અને 80 માર્ક્સનું ટોટલ છે એ થઈ જાય, બરાબર. ગુજરાતી અને ગણિત અને રિઝનિંગ એટલે 80 માર્ક્સમાંથી તમારે દરરોજનું થતું રહે એટલે તમારે 80 પાર્ટ એ છે એ પૂરું થઈ જાય. પાર્ટ બીના કોઈ 2 સબ્જેક્ટ લેવાના એટલે એમાંથી તમારે થઈ જાય. એટલે ટોટલ દરરોજ કરતા રહેશો એમ ધીરે ધીરે 150 માર્ક્સ જેટલું તો કવર થઈ જશે, બરાબર, 2 મહિનામાં. પછી બીજો એક છેલ્લો મહિનો આવે છે એમાં તમે વધેલા જે સબ્જેક્ટ હોય એ લઈ શકો છો, જેમ કે વિજ્ઞાન છે, કરંટ અફેર છે અને જીકે છે. આ 3 સબ્જેક્ટ છે એ કરી શકો છો, બરાબર. એટલે વાંધો આવે એવું નથી. તો એ 3 સબ્જેક્ટ છે એ પાછળથી કરી શકો છો, પણ શરૂઆતના જેટલા સ્કોરિંગ સબ્જેક્ટ છે એ ખાસ કરવાનું. બંધારણ, ઇતિહાસ, ભૂગોળ અને કલ્ચર આ સ્કોરિંગ સબ્જેક્ટ છે, બરાબર. એટલે પાર્ટ બીમાં આ કરવાનું, પાર્ટ એમાં તો ખબર જ છે, એટલે વાંધો આવ્યો નથી. તો આ રીતનું તમે ડેલીનું શેડ્યુલ ફોલો કરશો તો તમારે આરામથી 140-130ની આસપાસ આવી જશે માર્ક્સ, બરાબર. એટલે મહેનત દરરોજ કરવાની, રેગ્યુલર કરવાની અને ટેલિગ્રામમાં આપણે મૂકી રહીશું કે મેથ્સમાં કયા ચેપ્ટર કરવાના, રિઝનિંગમાં કયા કરવાનું, બરાબર. એટલે કાલથી ચાલુ કરીશું. તો આપણી ચેનલ પર બનાવી રહેજો અને દરરોજ હું કેવી રીતના ફોલો કરું છું એ તમને મળતું રહેશે. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ આપણી લિંક જે વિડીયોમાં મૂકેલી છે તો ત્યાંથી જોઈન કરી લેજો અને એમાં બધું IMP ને બધું મૂકતો રહું છું, એ જોઈન કરી લેજો એટલે વાંધો આવશે નહીં. તો કાલથી આપણે Day 1 થી ચાલુ કરીશું કે શું વાંચવું અને શું નહીં. તો આપણા બ્લોગમાં બધું હું બતાવતો રહીશ કે કેવી રીતનું શું વાંચવાનું, શું નહીં, કયા ચેપ્ટરો કરવાના, કયા નહીં કરવાના, બરાબર. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો, શેર કરી દેજો બીજા તમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં, તો એમને પણ ખ્યાલ આવે, બરાબર. તો આજ માટે આટલું રાખીએ અને મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.